નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। કચ્છના રાપર નજીક આજે વહેલી સવારે 4:30 વાગ્યાને ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો। તેની તીવ્રતા 4.6 આંચકાની છે। વહેલી સવાર હોવાથી લોકો ઊંઘી રહ્યા હતા અને આવી સ્થિતિમાં જોરદાર આંચકો અનુભવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો બહાર દોડી આવ્યા હતા। મળતી વિગતો વાત કરીએ તો ભૂકંપનું કેન્દ્ર રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું। ભૂકંપનો આંચકો રાપર સહિત વાગડના અનેક વિસ્તારોમાં અનુભવાયો હતો। કચ્છમાં આવનારા ભૂકંપના 4 તીવ્રતા સુધીના આંચકા અનુભવાયા છે। એક સર્વે મુજબ ત્યારે કચ્છમાં આશરે એક વર્ષમાં અંદાજે 81 જેટલા આવા આંચકા અનુભવાય છે। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેમોલોજી રિસર્ચ અને હિમાચલ પ્રદેશની મહારાજા એગ્રીજ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસ મુજબ ત્યારે મિત્રો રાજ્ય નીચે અનેક ફોલ્ટ ત્યારે લાઈનો એકબીજા સાથે ત્યારે પ્રતિક્રિયા કરે છે અને જેના કારણે વારંવાર ધ્રુજારી અને ભૂકંપ આવે છે। આ ભૂકંપનું તારણ 2001ના વિનાશકારી ભૂકંપથી પશ્ચિમી વર્ષગાંઠ લગભગ 1 મહિના પહેલા આવ્યું હતું। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।